ભાગીને લગ્ન કરતા દીકરા અને દીકરીઓને લઈને પાટીદાર સમાજ ક્યાંક ચિંતિત છે અને અલગ અલગ જગ્યા ઉપર તેઓ ક્રાંતિ રેલીનું આયોજન કરી રહ્યા છે। પાંચના તમામ આગેવાનો છે તે પણ જ્યાં ક્રાંતિ રેલીનું આયોજન કરી રહ્યા છે તેમાં ઠેર ઠેર જઈ રહ્યા છે અને લોકોનામાં સહભાગી થવા માટે કહી રહ્યા છે। પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જ્યારે પાટીદાર સમાજના આગેવાનો નીકળ્યા છે ત્યારે એમને સર્વ સમાજ ક્યાંક એમને સમર્થન આપે છે ખરું, પણ હવે વાત એ પણ સામે આવી છે કે જસદણની અંદરથી જે કોળી સમાજ છે તેમણે ખુલ્લું સમર્થન આપ્યું છે, જ્યાં તમામ પાટીદાર સમાજના આગેવાનો નીકળ્યા છે, જ્યાં ઘણી બધી માંગ છે તેમને લઈને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। દીકરા દીકરીઓ ભાગીને લગ્ન કરી રહ્યા છે અને એ જ બાબતે માતા પિતાની મંજૂરી હોવી જોઈએ તેમને લઈ ઘણી બધી માંગ છે તે મૂકવામાં આવી રહી છે। ઠેર ઠેર ક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે આ જ બાબતે કોળી સમાજ પણ સમર્થન આપી રહ્યો છે। બોટાદની અંદર પણ કોળી સમાજે જાહેર સમર્થન આપ્યું હતું। હવે જસદણ પાટીદાર સમાજની રેલીમાં કોળી સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે। પ્રેમ લગ્નના કાયદામાં સુધારાની માંગને સમર્થન આપવામાં આવ્યું છે। કોળી સમાજ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલનું એક નિવેદન પણ સામે આવ્યું છે। કાયદામાં સુધારો કરવાની પાટીદાર સમાજની માંગ છે તે યોગ્ય પણ ગણાવવામાં આવી છે। આ સાથે જ પાટીદાર સમાજ લગ્ન નોંધણી સહિત અલગ અલગ મુદ્દે જ્યારે રેલી યોજી રહ્યા છે ત્યારે હવે આ જ બાબતે તેમને કોળી સમાજ દ્વારા પણ સમર્થન મળી રહ્યું છે। પાટીદાર સમાજની જે માંગ છે તે માંગ હવે કોળી સમાજની પણ છે તેવું પણ કહેવામાં આવ્યું છે અને આ સાથે જ કોળી સમાજ હવે પાટીદાર સમાજની સાથે રહેશે તે પણ હવે ક્યાંક સામે આવ્યું છે। એટલે સૌથી પહેલા તો એ નિવેદન સાંભળીએ કે જ્યાં કોળી સમાજના આગેવાનો છે, પૂર્વ ધારાસભ્ય છે, તે કઈ રીતે પાટીદાર સમાજના આગેવાનોની જે આ માંગ છે તેમને ખુલ્લું સમર્થન આપી રહ્યા છે। જસદણ મુકામે પાટીદાર સમાજ આયોજિત જે આવેદનપત્ર દેવામાં આવ્યું એમાં એમની જે મુખ્ય માંગણી હતી કે દીકરા દીકરીઓ મા બાપને કીધા વગર જે ભાગીને જે પ્રેમ લગ્ન કરે છે એના અનુસંધાને રાજ્ય સરકારમાં જે એમની માંગણી છે કે દીકરા દીકરીઓ ભાગે તો એના માતા પિતાની મંજૂરી ફરજિયાત છે લેવી અને રજિસ્ટ્રેશન પણ જે તે તાલુકાના દીકરા દીકરીઓ હોય એ જ તાલુકાની અંદર છે રજિસ્ટ્રેશન છે એ થવું પડે। આ જે માંગણી હતી પાટીદાર સમાજની, એ સમાજ એ માત્ર છે નિમિત્ત છે। આ સમાજમાં જ દીકરા દીકરીઓ ભાગે છે એવો પ્રશ્ન નથી। 18 સમાજમાં, એમાં અમારે કોળી સમાજમાં પણ આવા ક્યાંક ને ક્યાંક છે બનાવો છે બને છે। ત્યારે રાજ્ય સરકારમાં જેમ પાટીદાર સમાજની માંગણી છે એમ અમારા કોળી સમાજની પણ છે એ માંગણી છે કે કોઈ પણ પરિવારમાંથી દીકરા દીકરીઓ છે ભાગીને જે પ્રેમ લગ્ન છે એ કરે છે એમાં ફરજિયાત એમના માતા પિતાની છે મંજૂરી છે લેવામાં આવે અને આ કાયદો રાજ્ય સરકારે તાત્કાલિક છે એ અમલમાં છે લેવો પડે। આ 18 સમાજનો છે એ પ્રશ્ન છે, માત્ર છે પાટીદાર સમાજ કે કોળી સમાજનો નથી। 18 સમાજમાં આવા જે અણબનાવો જે બને છે એમાં અમારી પણ કોળી સમાજના આગેવાન તરીકે જે પાટીદાર સમાજે જે માંગણી કરી છે એમાં અમારા કોળી સમાજનું પણ વ્યક્તિગત તરીકે અમારું છે પૂરેપૂરું છે સમર્થન છે કે રાજ્ય સરકાર આમાં તાત્કાલિક છે સુધારા વધારા કરી અને ફરજિયાત માતા પિતાની છે સહી મંજૂરી લેવામાં આવે એવી અમારી પણ છે એ માંગણી છે। જય કોળી। પાટીદાર સમાજ ગુજરાતભરમાં ઠેર ઠેર ક્રાંતિ રેલી કરી રહ્યો છે, જેથી કરીને અલગ અલગ સમાજ છે તે આમાં જોડાય અને જે આ કાયદો છે તેમાં ક્યાંક સુધારા લાવવામાં આવે તેવી પણ જે માંગ લઈને નીકળ્યો છે તેમાં સમર્થન મળે, જેથી કરી સરકાર પણ આમાં કંઈક વિચારે। પણ હવે એ જોવાનું છે કે જ્યારે જસદણની અંદરથી કોળી સમાજે ખુલ્લું સમર્થન આપ્યું છે, હવે સર્વ સમાજ ક્યારે આમાં સંમતિ આપે છે। અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।